ઈદે મિલાદ અને ગણેશોત્સવના તહેવારો શાંતિપૂર્વક અને સુરક્ષિત રીતે મનાવવા માટે સુરત પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે। આ બંને તહેવારો ધાર્મિક શ્રદ્ધા અને એકતાનું પ્રતીક છે અને તેને ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પોતે પણ મેદાને ઉતર્યા છે। સૈયદપુરા, રામપુરા, મહિદરપુરા, ભાગળ ચોક બજાર, નાનપુરા, કાદરશાહ નાડ, સગ્રામપુરા, નવસારી બજાર સહિતના મુખ્ય વિસ્તારોની પેટ્રોલિંગ કરી હતી। આ પેટ્રોલિંગમાં પોલીસ ટીમો અને સીઆરપીએફ અને આરપીએફ જવાનો સાથે ચર્ચા કરી અને સુરક્ષા વ્યવસ્થા ચકાસી હતી। શહેરના દરેક મોટા ચોક અને રસ્તા પર પોલીસની ગશ્ત દેખાઈ આવી રહી છે। પોલીસની વાહનોની મોબાઈલ પેટ્રોલિંગ વધારવામાં આવી છે। સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈ પ્રકારની અફવા અથવા તણાવ ફેલાવવાની ઘટનાઓ ન થાય। પોલીસ કમિશનર ગહેલોતે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ શાંતિ અને ભાઈચારા જાળવીને તહેવારોનો આનંદ માણે। કોઈપણ પ્રકારની અનિયમિતતા અથવા સંજોગોમાં તુરંત પોલીસને માહિતી આપે અને ખોટી અફવાઓ ન ફેલાવવા ખાસ અપીલ કરી છે। જો કોઈ ખોટી અફવાઓ ફેલાશે તેના પર કાયદાનો સંકંજો કસવામાં આવશે। આ પેટ્રોલિંગ દ્વારા સુરત પોલીસે શહેરમાં શાંતિ અને સુરક્ષા જાળવવા અને સર્વધર્મ સદભાવના મજબૂત રખવાનો સંદેશ આપ્યો છે। જે अपना चौथा दिवस છે ભગવાન શ્રીજીના સ્થાપનાના અને આજ જેટલા બી અમારા જૂના વિસ્તાર છે શહેરના, જો લાલગેટ વિસ્તાર આવે, અઠવા આવે અને આ બધા વિસ્તારોમાં જે ફૂડ પેટ્રોલિંગ અત્યારે લોકલ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને રેપિડ એક્શન ફોર્સ, સ્થાનિક પોલીસ, એસઆરપીના મદદથી અને આ પ્રકાર બીજી એરિયામાં બી જો સલાબતપુરા, મહિદરપુરા એરિયા છે અને અલગ એના સિવાય જો બીજા અલગ જો ચોક બજારો કરે એરિયા, આ 3 ટીમો બનાવીને લગભગ 500થી વધુ લોકો અને તમામ જગ્યાએ જો જેસીપીના નેતૃત્વમાં ડીસીપી સાથે જો અલગ અલગ પેટ્રોલિંગ, ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યા છે અને સાથોસાથ રસ્તામાં આવતા જો ગણપતિ પંડાલો છે એના મુલાકાત લેવાના, એના લોકો જોડે વાત કરવાના, રસ્તામાં આવતા મુસ્લિમ એરિયામાં બી આ લોકો સાથે વાત કરવાના। એ બધા હળીમળી શાંતિ સે अपना तो त्यौहार ઉજવે અને કોઈ નાના મોટા પ્રસંગો બી હોય તાત્કાલિક પોલીસને જાણ કરે। કોઈ પણ પ્રકારના અફવાઓ પર ધ્યાન નહીં રાખે। કોઈ પણ સંજોગોમાં સૌથી પહેલાં જો પોલીસને જાણ કરે, પોલીસ 1-1.5 મિનિટમાં બધી જગ્યાએ પહોંચી જશે। આ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે જેથી સ્થાનિક જો જગ્યા છે ત્યાં શાંતિ જળવાય। આ તમામ જવાબદારી ત્યાંના સ્થાનિક લોકોને બી છે જોઈએ અને પોલીસ તો સક્ષમ છે આ બધા મેન્ટેન કરવા માટે શાંતિ, લેકિન લોકો બી કોઈ અફવાના ધ્યાન રાખીને બહારથી કોઈ લોકોને બોલાવે અને પછી તે વિસ્તારનું જો વાતાવરણ તંગ થાય અને નુકસાન તો તે વિસ્તારના લોકોને થાય, તો આ પ્રકારનું કોઈ પણ પ્રકારના અફવાઓ પર ધ્યાન નહીં આપે અને પોલીસ સતત જો એ તમામ લોકો સાથે મળીને આ તહેવાર ગણપતિજીને ખૂબ સારી રીતે ઉજવવા માટે જો એ કટિબદ્ધ છે અને આ જ આશયથી અમે લોકો પેટ્રોલિંગ અત્યારે કરીએ છીએ અને આવનાર દિવસોમાં પેટ્રોલિંગ અમે લોકો કરતા રહેવાના છીએ। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।